જય માતાજી, જય દ્વારકાધીશ. આશા ઉમ્મીદ રાખું તમે મજામાં છો. ભટકા મેઘામનું સ્વાગત છે. આજે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે વ્લોગ આજે નવો બનાવવામાં દેવ દર્શન કરવા જવાના છે. ઈચ્છા છે, રવિવાર છે તો પરિવાર સાથે દેવ દર્શન આજે અમે જઈએ છીએ દ્વારકા. એટલે આખો વ્લોગ તમે જોતા રહેજો. દ્વારકાના તમે દર્શન કરાવશું. જ્યાં જ્યાં મને સારો દર્શનનો જ્યાં ત્યાં તમને વિડીયોના માધ્યમથી બરોબરના માધ્યમથી દર્શન કરાવીશ. તો ચાલો મિત્રો, હમણાં ગાડી આવશે અમારા ડોસલભાઈની, અમારા નનકડાભાઈ કાકા બધાના દીકરા ડોસાભાઈની ગાડી આવશે. અમે ડોસાભાઈની ગાડી સાથે જઈએ છીએ દ્વારકા. તો હવે આગળ ગાડીમાં પણ આવે એટલે હમણાં નીકળશું. જોતા રહેજો આખો વ્લોગ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલને. ગાડી આવી ગઈ છે, ડોસાભાઈ આવી ગયા છે. દાંત કાઢે છે. આપણે અહીંયા વાળી લાલ સનેડો છે ભાઈ ડોસાભાઈની ગાડી. મિત્રો, હવે અમે દ્વારકા હાલતા થઈ ગયા છીએ અને પરિવાર સાથે મારા બાપુજી મારા સાથે છે, ડોસાભાઈ છે, મેં ગાડીથી. બાકી તમને આગળ બધો બતાવશું, દ્વારકાના દર્શન કરાવશું. ભટકામનો પાટીઓ આ બાજુ ખોલવા જાય અને આ બાજુ ખંભાળિયા જાય. આમ ખંભાળિયા જાય, માંજાથી ડાયરેક્ટ બાણો પાટીઓ આવે. દ્વારકા હાઈવે આવી ગયો છે, પાયલો એટલે ચા પીવા માટે આવ્યા હતા. દ્વારકા હાઈવે માથે આ હોટલે અમે ચા પીવા, બહુ મોટી હોટલ છે, તમે જોઈ શકો છો. અહીંયા ચા પીધો છે. કારણ કે અત્યારે હું લાવ્યો હતો એટલે મારાથી હજુ વ્લોગ નથી બન્યો. હા, મારી ગાડી ચા પાણી પીને હાલતા થઈ ગયા છીએ અમે. પસંદ કરે છે. ધામ એવા છે. સામે મૂર્તિ રાખે છે. રીતના હાલીને ચક્કુ મારીને વિના જવું પડે અંદર. ટ્રાફિક જામ છે એટલે કોઈ જોયું નથી. એવી રીતના ભગવાનના દર્શન કરવા હોય તો તપ લેવું જોઈએ. એમને કોઈ મળતું નથી, તપ વિના કોઈ વસ્તુ નથી. ભગવાનના દર્શન કરવા જો
ભટકા મેં ગામડું. ભટકા મેં ગામડું. બાપા તમે બોલતા હો ને નાગેશ અમે હું તો બોલતા આવું છું કઈ ચાલુ માં 12મા જ્યોતિર્લિંગ નાગેશ્વર ધામ મોટો આપણા ઓખાના કહેવાય છે દ્વારકા બેટ દ્વારકા એ ઇલાકામાં લાગતું છે. બાપા કહે છે કે ચલો નામ પૂછી કાંઈક બોલો તો તમે બોલો થોડોક. મારા બાપુજી આવે છે. ડોસાભાઈ આગળ છે, હું ડોસાભાઈ પાછળ છું. ગઈ તો થઈ ગયું તો ગેટો પહેલા તો નતો હોય ઘરે આવી રીતના 7,000 આસપાસ છે. 6,500 અહીંયા પોલીસ બંદોબસ્ત હોય, સુરક્ષા સરસ, કારણ કે બહુ પબ્લિક હોય એટલે ફરજિયાત. અમદાવાદની બાપાએ દર્શન કરાવ્યા છે. અમદાવાદથી જુઓ ઘાઘરા આપણે બાજુમાં છીએ. કોઈ દર્શન 100% દર્શન કરવા આવે, પવિત્ર આપણો આત્મા થાય, આપણા કાનમાં પવિત્ર થાય. આવ્યા છીએ સામે બહુ ટ્રાફિક છે. બતાવી દો ટ્રાફિક તમારે. માધ્યમ મીડિયામાં ચાલુ છે. જોઈ શકો છો સામે નાગેશ્વર ધામની મૂર્તિ જોઈ શકો છો. અત્યારે પબ્લિકનો જમાવડો દર્શન કરવા માટે નાગેશ્વર ધામની જોઈ શકો છો. અને હવે જાય શ્રી મંગલમાના મંદિરે ભીમરાણા ત્યાં. હવે આજનો અહીંયા પાછા તમને મંગલમાની વ્લોગ બનાવીશું ભાઈ નવો. પાછા વ્લોગમાં વાત કરજો. આજનો વ્લોગ લગભગ અહીંથી પૂરો કરીશું. તમારો ખ્યાલ રાખજો. જય હિન્દ, જય ગરવી, હર હર મહાદેવ.